બલ્લુ ભાગ બલ્લુ ભાગ ગજો મરી ગયા. બલ્લુ આજ તો બચી ગયા. પોલીસ વાળા એન્કાઉન્ટર કરી નાખે. એવો તો કયા પોલીસ વાળા કે બલ્લુ ડોનનું એન્કાઉન્ટર કરે એટલે મારા દિયર દોડ્યા. હે એટલે દોડ્યા બીએ. આ બીગા ઘરું પડે આઈ જાડી દોડે નકર તને જ પડો. આ તો હે ને તારી દયા રાખીને દોડ્યો નકર બલ્લુ ડોનની કોઈ તાકાત નહીં કે ખાલી પોલીસ વાળાથી મને વાગડે. તારા પર દયા આવે ને એટલે દોડી પડે. પોલીસ આવી ભાગ બલ્લુ ભાગ. પેલા બે કેદીઓ દરરોજ જેલ છોડીને નાઈ જાય. છેલ્લા 3 દિવસ તેરા નાઈ જાય. આજ તો મલન તો બેનનું પેલા જીગાનું અને બલ્લુ ડોનનું બેનું એન્કાઉન્ટર કરી નાખવાનું છે. સાહેબ આપણા ઉપરથી ને આપણા પ્રેશર બહુ આવે. શું પેસર તમે ધોન નથી રાખતા? મફતનો પગાર ખાઓ તમે. સાહેબ પગાર તો લઈએ કોમે નહીં કરતા અમે. ખાલી બે કેદીઓને તમે હાચવી નહીં શકતા. આ 200 કેદી રાખો તો તમે બધાને નાવાડ દો. આજ મળ્યા નહીં કે બેનું એન્કાઉન્ટર કર્યું નહીં. પણ જેના હરિયા તોડી નાહી જાય. હવે આપણે બેનું એન્કાઉન્ટર તો કરવું જેના પડશે. હરિયા નવા નખાઓ, લોક મોટા મારો. આવી કેદી નાઈ જાય ઉપર સાહેબ ને જવાબ આલવાનો. લોક મારેલા વધો નહીં. અત્યારે ઓગો બેના એન્કાઉન્ટર આ જંગલમાં મળી ગયા ને. ઓગો અત્યારે મારે ગમે તે હોજ થતો 2 ડોન જુઓ મારા હાથમાં. હા તમારી નોકરી જઈ મળી. આ નોકરી જાય એ નોકરી બોકરી પર જોખમ. પછી ધ્યાન રાખજો આજ બંદૂક થી એમના બેના એન્કાઉન્ટર કરવાના છે. બંદૂક ના બતાવો. બતા તને નહીં. એ 2 ડોન ને પકડીને એન્કાઉન્ટર કરવાના. એટલે હોગવાન કરો ફટાફટ. સાહેબ આવે એના પેલા હોગીને એને હાજર કરો. આ જંગલ માંથી ખોરી લાવો. તમે ગમે તે કરો હોગી લાવો તમે. હા બેને પકડી લાવું હું. એ બેટા અહીંયા હા બોલો સાહેબ. કોઈ 2 કેદીન જતા જોયા હાથમાં હા બંનેના પેલા જ કાળી ગયા મને માર્યો. કઈ બાજુ જોયા? આમ જ ગયા. એટલે બંનેના હાથમાં કડીઓ હતી. હા એક કાળો છોકરો છે ને એક નાનો બટકારકો છોકરો છે. બે હતા. લાલ પહેર્યા હતા. અને કે કાળો છે તો મને લાલ કપડા વાળા જ માર્યો તો. વાંધો નહીં બેને હોગવા પડશે. મેં આજ ગમે તે થાય તમે 2 કેદીઓને પકડીને આવો કે મારા સાહેબ ને જવાબ આલવાના હોય. અને ઓલો સાહેબ ઉપરથી આવે ને જે બહુ વીકી કરે આપણો આજ કરી તો તોડાવી પડે. કોકની જોડે તોડાવી જ પડે આપણે હવે. આ બેઠો જીગા બેઠો આ બેઠો પગ એ કોને તું? હું તો કટિયારો હું. હે કોને? કટિયારો હું. હાથ કડી તોડ. અક્કડી બક્કડી મને નહીં આવડતી. પોલીસ કેસ થાય મને. તોડ ને તો મર્ડર કરી નાખી. તોડ જીગાડવાન તોડ ને તો મર્ડર કરી નાખી. હા તોડિયા નોમ ના આવજે. હા નહીં આવે તારું નામ તોડ. ના તોડિયા બેહો તો ખરી. જલ્દી તોડ. તોડ જલ્દી. તોડિયા બુ. બલ્લુ ગમે તે કરો 2 કેદીન ઓગો ડિવાઇસ સાહેબ આવશે તો એટલે મીત આ ઉપરજી શું હોય? ઓહો સાહેબ હા આ તો આપડી અટકડી હે. પેલા કે નાહી ગયા તા એની. મોનો ના મોનો તોડી નારે જતા રહ્યા. કારણ કે એમને બીક હતી કે હદ કરીશું તો આપણે બજારમાં નહીં ફરી શકીએ. ઓહો સાહેબ. કોને પૂછો કોને તોડી આવી એને હદ કરી? ધોકો બોકો લેવા. એ ઉભો થા. બોલો. આ હદ કરી તે કોઈની તોડી હતી? તોડી દી. આ તો 2 જણા. તને કને કીધું તું તોડવાનું? લે હે અચેમ તોડી આલી. એ 2 જણા કેદી હતા. 2 જણાનું મર્ડર કરીને ગયેલા. કોને લઈ લો અંદર? સાહેબ મારો ધમકી આલેલા. એટલે તને મારી નાખ્યો? હે મારી નાખ્યો તને? કોને કોને લઈ લો? હાલો હે કોને લઈ લો? ધમકી આલી? કોને જેલમાં પૂરો? શેનો પગે પડા? આ તોડી તે જેમ. તોડી ચમ કોને પૂછીને તોડી? તું સરકારના વિરોધમાં જ્યો. હવે તારે જેલમાં જવું પડશે. ઓને લઈ લો. હા લઈ લો ઓને. એટલે આ પ્રૂફ કાયદામાં સાહેબને આવ્યો. બતાવવા માટે તો જોઈએ ને. હરકો હે તો આલી હમણાં. લઈ લો. સાહેબ આવીને બતાવો તો સાહેબ હું નતો. નતો, હવે. બલ્લુ કાલુ બલ્લુ જીગા યુ આર અંડર કોણ બોલાય. એય તું આમને પકડ. એમના નહીં તને કોને હક આલ્યો? જનતા મારા ગુનેગાર છે. મને ઓળખો છો? મને ઓળખો છો? કોણ? ગન નીચે કર. પેલા કોણ એમ કહો. હું દીપક રાવત એસીપી ઓફિસર દીપક રાવત છું. હિંદ સર 6 મહિનાથી આમનો પીછો કરતો તો લાય.
ઘણી વખત આ જેલ તોડીને ભાગ્યા છે. આ બલ્લુ છે ને, મારવાની પોલીસ વાળાની તાકાત બેજા, નહીં. એ, બલ્લુ ગણને ધમકી તારા જેવા જીગાને ને તારા જેવા બલ્લુ ડોન ઘણાના મેં એન્કાઉન્ટર દેખ આમના ઉપરથી ઓર્ડર આવી ગયો છે એન્કાઉન્ટર જ કરવાનું છે. એન્કાઉન્ટર કરો સાહેબ, ઉપરથી લખેત આવી ગયો. બરાબર કોઈ જવું ના જોઈએ અહીંયા જ આમને ફાયરિંગ કરવાના. બલ્લુ ડોન બલ્લુ ડોન. તારા જેવા ડોન તમે તારા જેવા ડોન તો અમે પોલીસ વાળા કેટલાને ફાયર ઉડાડી મેલ્યા. થેન્ક યુ સર, તમે આયા. ના કા સર, આભાર. પૂરું ના કરો. આમની બોડી બોડીને તમે રવાના કરાવો. રન ઓવર કરી દો અને ફટાફટ બીજો કેસ પતાવી નાખ.